જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે બનાવવાના છે ટાકોસ। તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ। વેજ ટાકોસ બનાવવા માટે પેલા તેલ નાખીશું। એકદમ ઓછું તેલ યુઝ કરવાનું છે સ્ટફિંગ માટે। તો તેલ ગરમ થઈ ગયું છે તો એમાં સૌથી પહેલા એડ કરી દેવાનું છે આખું જીરું। જો તમારી પાસે જીરા પાવડર હોય તો તમે જીરું ને સ્કીપ પણ કરી શકો છો। હવે એમાં નાખી દઈશું એક કાંદો। સારી રીતે સાતળી લઈશું। આ બધી જ વસ્તુને આપણે એકદમ હાઈ ફ્લેમ પર જ સોતે કરવાની છે। કાંદો નાખ્યો તો એનો જરીક કલર બ્રાઉન એવો થઈ ગયો છે। હવે એમાં એક ટામેટું એડ કરવાનું છે। આમાં તમને ભાવતા કોઈ પણ વેજીસ એડ કરી શકો છો। તમારે જેટલી પસંદ હોય એટલી ક્વોન્ટિટીમાં પણ યુઝ કરી શકો છો। હવે એડ કરવાનું છે ઝીણી સમારેલી કોબીજ। એને પણ થોડું ઘણું સોતે કરી લેવાનું છે। હવે મેં એક ગાજર લીધું છે નાની સાઈઝનું, જે છીણીને લીધું છે। ફટાફટ એ સોતે થઈ જાય એટલા માટે। હવે એક નાની સાઈઝની તીખી મરચી લઈ લીધી છે। ને થોડું લસણ લઈ લીધું છે। લસણ તમે કટ કરીને પણ લઈ શકો છો। તમે જે રીતનું પસંદ હોય એ રીતે તમે લઈ શકો છો। હવે એડ કરવાનું છે ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો। આમાં તમે પનીર, બાફેલા બટેકા, કોઈ પણ તમને જે પણ વસ્તુ પસંદ હોય તે લઈ શકો છો। અને હવે લાસ્ટમાં એડ કરવાનું છે થોડું સ્વાદ પ્રમાણે મીઠું। આપણે આમાં ચીઝ એડ કરવાનું છે એટલે મીઠાનું માપ થોડું ઓછું જ રાખશું। કારણ કે ચીઝમાં પણ મીઠું હોય જ છે। તો આપણી સ્ટફિંગ બનીને રેડી થઈ ગઈ છે। હવે આને ગેસ બંધ કરીને ઠંડુ થવા દેવાનું છે। તો આ છે ઘઉંનો લોટ, જે રોટલી માટે આપણે ડો બનાવતા હોઈએ છીએ। તેલ અને મીઠું નાખીને બાંધી દીધો છે। એનું જ આપણે ટાકોસ બનાવવાના છે। તમે ધારો તો તમે મેંદાના લોટના પણ ટાકોસ બનાવી શકો છો। હવે આટલો એવો લુવો લઈને આપણે એને વણી લેવાનું છે। આવી રીતે લોટમાં ડીપ કરીને તમારે વણી લેવાનું છે। તો વણાઈને રેડી થઈ ગયું છે। અને જે રીતે આપણે રોટલી શેકીએ એવી રીતે જ આને શેકી લેવાનું છે। જેવી રીતે રોટલી શેકીએ છીએ એવી જ રીતે આને બંને બાજુથી શેકી લેવાનું છે। તો છે ને એકદમ હેલ્ધી નાસ્તો। આમાં જરૂરી નથી કે મેંદાનો લોટ જ યુઝ કરવો। ઘઉંના લોટથી પણ તમે ટાકોસ બનાવશો તો એકદમ સરસ એવા બનીને રેડી થઈ જાય છે। જો આ રીતે રેડી કરી લેવાનું છે। આવી જ રીતે બીજું પણ વણી લેવાનું છે। તો બંને વસ્તુ રેડી થઈ ગઈ છે। હવે ટાકોસ બનાવવાનું શરૂ કરીએ। તો રોટલી લઈ લીધી છે। એની પર લગાવવાનો છે આ શેઝવાન ચટણી અને ટોમેટો કેચઅપ બેઉ મિક્સ કરીને મેં લઈ લીધું છે। તો આને એક સાઈડ ઉપર જ લગાવી દેવાનું છે। તમે શેઝવાન ચટણી સ્કીપ પણ કરી શકો છો। એની બદલે ટોમેટો કેચઅપનો પણ યુઝ કરી શકો છો। આ રીતે લગાવી દીધું છે। હવે આમાં એડ કરવાનું છે આપણે તૈયાર કરેલું સ્ટફિંગ। આવી રીતે ભરી દેવાનું છે। છે ને ટાકોસ બનાવવું એકદમ સહેલું અને ઓછી વસ્તુમાં અને ઓછી મહેનતમાં ફટાફટ બની જાય છે। હવે આની પર એડ કરી દઈશું આપણે મોઝરેલા ચીઝ લઈ લીધું છે। તે એડ કરી દેવાનું છે। હવે આને ફોલ્ડ કરી દેવાનું છે આ રીતે। જો તમે જોઈ શકો છો। આવી રીતનું ફોલ્ડ કરી દેવાનું છે। અને આવી જ રીતે બીજું પણ બનાવી લેશું। ટાકોસને શેકવા માટે તેલ ગરમ કરવા મૂકી દીધું છે। જો તમારી પાસે ગ્રીલ સેન્ડવીચનું મશીન હોય તો તમે એમાં પણ રાખીને કરી શકો છો। તેલ ગરમ થઈ ગયું છે। હવે એમાં આપણે તૈયાર કરેલો ટાકોસ મૂકી દેવાના છે આવી રીતે। એકદમ ધીમા ગેસ પર કરવાના છે જેથી આપણી રોટલી એકદમ ક્રિસ્પી એવી થઈ જાય। હવે આને બીજી સાઈડ પણ આપણે ફેરવીને શેકી લેવાનું છે। એકદમ ધીમે ધીમે ફેરવવાનું છે જેથી આપણું સ્ટફિંગ પણ બહાર ના આવે એ રીતે।
છે ને એકદમ ગોલ્ડન કલર આવી ગયો છે ને કેટલું ક્રિસ્પી થયું છે. આવી જ રીતે બીજી સાઈડ પણ આપણે શેકી લેવાનું છે. બીજી સાઈડ પણ શેકાઈને રેડી થઈ ગયું છે. હવે આને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું. બીજું પણ આવી જ રીતે આપણે શેકી લેવાનું છે. થોડું ઓઇલ લગાવી દઈશું આની ઉપર. એને પણ શેકી લેવાનું છે. તમે જોઈ શકો છો વેજીસથી ભરપૂર એવા ટાકોસ બનીને રેડી થઈ ગયા છે. આપણે ખોલીને પણ બતાવી દઉં. તમે જોઈ શકો છો અંદર ચીઝ પણ એકદમ મેલ્ટ થઈ ગયું છે. ચીઝથી ભરપૂર. બીજું પણ રેડી થઈ ગયું છે આવી રીતે જ. અને ગાર્નિશિંગ માટે આપણે ઉપર સેવ એડ કરી દેવાની છે. આ વેજીટેબલ ટાકોસની રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટમાં જરૂર જણાવજો. અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.